અમદાવાદમાં ગ્લોબલ સરસ્વતી સન્માન 2025નો ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત આ પ્રથમ સમારંભમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેશનલ્સ અને સમાજના આગેવાનોની વિશાળ ઉપસ્થિત રહી। કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને પૂજ્ય ડોક્ટર જ્ઞાનવસુ સ્વામીના મુખ્ય આતિથ્યમાં થયું, જ્યારે ધારાસભ્ય ડોક્ટર હર્ષદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત 192 પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં 178 વિદ્યાર્થીઓ, 10 આદર્શ શિક્ષકો અને 4 લોહાણા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે। ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલ વિજેતાઓના સન્માનથી આ સમારોહ લોહાણા સમાજની શૈક્ષણિક શ્રેષ્ઠતાની રાષ્ટ્રીય ઉજવણી બની હતી। આજે આ અમદાવાદની ઐતિહાસિક ધરતી પર આજે આ સરસ એક કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે। એમાં આપણા લોહાણા મહાપરિષદ જે ગ્લોબલ સમિટ છે, એક પરિષદ છે, એના માધ્યમથી જે આયોજન થઈ રહ્યું છે ને એમાં જે વિદ્યાર્થી મિત્રોએ જે શ્રેષ્ઠ દેખાવ જે કર્યો છે, જે શૈક્ષણિક ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે જે સમાજના શ્રેષ્ઠીઓ છે એવા વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ છે। અને આ જે એપેક્સ જે બોડી છે વર્લ્ડ લેવલે, એમાંના તમામ જે એના પરિષદના તમામ મિત્રો, તમામ એના ટ્રસ્ટી, તમામને શુભેચ્છા પાઠવું છું। જે વિદ્યાર્થી મિત્રોને એ સન્માન થવાનું છે એમની પણ સંપૂર્ણ એ જવાબદારી છે કે આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 2047નું ભારત વિકસિત બને, દીક્ષિત બને એના માટેના જે સંકલ્પ કર્યો છે એમાં પણ એ સહયોગી બનશે। અને એમાં અમારા આજે લોહાણા પરિષદ જે સમિટ છે વર્લ્ડ લેવલની, એમાં તમામ વિદ્યાર્થીઓને પુનઃ હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને તમામની શુભેચ્છાઓ। અને આયોજકોએ જે સરસ કામગીરી કરીને આ વિદ્યાર્થીઓનો જે સન્માનનો એક કાર્યક્રમ કર્યો છે, એમને એવોર્ડ આપવાનો જે કાર્યક્રમ કર્યો છે, એવા ટ્રસ્ટીગણનું પણ હું સવિશેષ એમને અભિનંદન આપું છું। ધન્યવાદ। સતીશ ધીરજલાલ વિઠલાણી, પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ। લોહાણા મહાપરિષદ 75 વર્ષ જૂની સંસ્થા છે અને આ ગ્લોબલ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ જે ગોઠવવામાં આવ્યો છે આજે, એ પહેલીવાર લોહાણા મહાપરિષદના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે। ગ્લોબલ સરસ્વતી સન્માન એટલા માટે નામ છે કારણ કે આખા વર્લ્ડના જેટલા બી આપણા દીકરા દીકરીઓ જે છે અને જે શ્રેષ્ઠ છે એ લોકોનું અહીંયા આગળ સન્માન થઈ શકે। આ વખતે ઇન્ડિયાના બધા સ્ટેટની અંદરથી પાર્ટિસિપન્ટ્સ છે અને બધાનું જ આપણે સન્માન કરી રહ્યા છે। સ્ટુડન્ટો સિવાય આપણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સિવાય આપણે પ્રોફેસર, ઇન્સ્ટિટ્યૂટ, સ્નાતકો અને એવી રીતે બધા જ લોકોનું આજે આપણે અહીંયા આગળ લગભગ 200 લોકોનું સન્માન કરવા જઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ સાથે તમે પ્રોફેસરની પણ વાત કરી, અલગ લોકોનું પણ સન્માન છે આજે। વિદ્યાર્થીઓ મેં તમને કીધું એમાં આજે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પ્રોફેસર્સ, ટીચર્સ, ફૂડ ઇન્સ્ટિટ્યૂટ, પીએચડી થયેલા, અમારી પાસે એક બહુ અમારા માટે એક બહુ સન્માનીય એ વાત છે કે ડીસાના 85 વર્ષના જે હમણાં જ હાલ જ જેમને પીએચડી ડિગ્રી મળી, ડોક્ટરેટ મળ્યું, એમનું બી આજે સન્માન થઈ રહ્યું છે।